ભરૂચ જિલ્લાના દહેજ સેજ 1 ઉપર કામદારોને લઈ આવતી GFL એક કંપની બસ સાથે સામેથી આવતા ટેમ્પોના ચાલકે અથાડી મૂકતા સર્જાયેલ અકસ્માતમાં બસમાં સવાર કામદારોને નાની મોટી ઈજાઓ થતા સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ દહેજમાં આવેલી GFL એક કંપનીમાંથી રાવ ટ્રાવેલ્સની લક્ઝરી બસ સેકન્ડ શિફ્ટના કામદારોને પરત ભરૂચ આવી રહી હતી. તે સમયે રાત્રિના અંદાજિત 12 વાગ્યાના અરસામાં સેજ 1 ચોકડી પાસે સામેથી આવી રહેલા એક આઈસર ટેમ્પો ચાલકે પોતાના વાહનનો સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા તે ડિવાઈડર કુદાવી સામે આવી રહેલી GFL 1ની લક્ઝરી બસ સાથે ધડાકાભેર અથડાયો હતો. આ સમયે બસમાં સવાર કામદારોની ચીસો નીકળી ગઈ હતી. બંને વાહનો રોડની સાઈડમાં ઉતરી ગયા હતા. અકસ્માતમાં બસમાં સવાર કામદારોને નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત થતાં જ ત્યાંથી પસાર થતી અન્ય કંપનીની બસના કામદારો ઈજાગ્રસ્તની મદદે દોડી આવ્યા હતા. આ અંગે સ્થાનિક પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધવાની કવાયત હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે.